નમસ્કાર મિત્રો, જો તમે એમએસડબલ્યુ કે બીએસડબલ્યુ કરી રહ્યા છો અને વિચારી રહ્યા છો કે ડેલી જર્નલ કેવી રીતે લખવું, દરરોજે દરરોજ શું લખવું, ક્યાંક અમારું ફોર્મેટ ખોટું તો નહીં ગણાય ને, ડેલી એન્ટ્રીમાં શું લખવું, તો આ વિડીયો તમારા માટે છે. હું આજના આ વિડીયોમાં તમને સમજાવીશ કે એમએસડબલ્યુ કે બીએસડબલ્યુમાં ડેલી રિપોર્ટ અથવા તો ડેલી જર્નલ કેવી રીતે લખવું, અને છેલ્લે હું તમને જણાવીશ કે સુપરવાઇઝર અપ્રૂવ્ડ ફોર્મેટ કેવું હોય. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ચૂકતા. તો સૌથી પહેલાં સમજીએ કે ડેલી જર્નલ એટલે શું. તો મિત્રો, તમે જ્યારે એમએસડબલ્યુ કે બીએસડબલ્યુ કરો છો અને તમે ફિલ્ડમાં જાઓ છો તો ફિલ્ડનો તમારો જે અનુભવ છે એ ડેલી જર્નલમાં આવે. જેમ કે તમે આજે ફિલ્ડવર્કમાં શું કર્યું, તમે ફિલ્ડવર્કમાં શું શીખ્યા, તમે સોશિયલ વર્કર તરીકે તમારી અંદર કઈ સ્કિલ ઇમ્પ્રૂવ થઈ, તમે ક્લાસમાં જે થિયરી ભણ્યા છો એનો ફિલ્ડવર્કમાં કેવી રીતે ઉપયોગ કર્યો, તમને કયા કયા ચેલેન્જીસ આવ્યા, શું નવું શીખવા મળ્યું, હજુ શું કરી શકાય એમ છે, સમાજમાં તમે કેવા પ્રોબ્લેમ્સ જોયા, આ બધી વસ્તુઓ જ્યારે તમે લખો છો એ બધું ભેગું કરીને જ્યારે આપણે લખીએ છીએ એને ડેલી રિપોર્ટ અથવા ડેલી જર્નલ કહેવામાં આવે છે. આ બધું લખેલું ડોક્યુમેન્ટ એટલે ડેલી જર્નલ. ટૂંકમાં કહીએ તો તમારા માર્ક્સ, તમારું લર્નિંગ અને ફ્યુચર રેફરન્સ આ ત્રણેય મળીને ભેગું થાય એને જર્નલ કહેવાય. જેટલું જર્નલ સારું એટલા જ તમારા માર્ક્સ, તમારું ફ્યુચર અને તમારું લર્નિંગ સારું. ફિલ્ડ વર્ક રિપોર્ટ લખતા પહેલાં 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું. સૌથી પહેલું જે છે, કોપી પેસ્ટ ના કરો. ક્યારે કોઈનો પણ રિપોર્ટ, ભલે ને તમે 2 મિત્રો સાથે ફિલ્ડવર્કમાં કેમ ના ગયા હોય, તેમ છતાં તમારા બંનેનો રિપોર્ટ અલગ અલગ હોવો જોઈએ. એટલે ક્યારેય કોઈનો રિપોર્ટ કોપી પેસ્ટ ના કરો. બીજું જે છે, સિમ્પલ લેંગ્વેજમાં લખો. તમારા જે સુપરવાઇઝર છે એમને ફેન્સી ઇંગ્લિશ ભાષામાં લખેલું નથી જોઈતું, એમને સરળ ભાષામાં ઓનેસ્ટ રીતે લખેલા અનુભવો જોઈએ. અને ત્રીજું જે છે કે તમે તમારો ડેલી રિપોર્ટ દરરોજ લખી નાખો, એને આવતીકાલ પર ના છોડો. સ્ટેપ 1, બેઝિક ડિટેલ પેજ. જર્નલની શરૂઆતમાં ડિટેલ હોવી જોઈએ. તો કઈ ડિટેલ હોવી જોઈએ? તો સૌથી પહેલું જે છે, સ્ટુડન્ટનું નામ, પછી તમે કયો કોર્સ કરો છો, બીએસડબલ્યુ કે એમએસડબલ્યુ એ લખવું, સેમિસ્ટર કયું છે તમારું, તમારી કોલેજનું નામ શું છે, તમે જ્યાં ફિલ્ડવર્કમાં જાઓ છો એ એજન્સી કે એનજીઓનું નામ શું છે, ફિલ્ડવર્ક દરમિયાન એનો સમયગાળો શું છે તમારો એ લખવાનું, અને સુપરવાઇઝરનું નામ. મિત્રો ખાસ યાદ રાખો, આ પેજ એકદમ નીટ એન્ડ ક્લીન રાખવું. સ્ટેપ 2, ડેલી એન્ટ્રી ફોર્મેટ. આ સૌથી મહત્વનો પાર્ટ છે. આની અંદર તમારે તમારા ડેલી રિપોર્ટની વર્ક એન્ટ્રી કરવાની હોય છે. અહીં મેં તમને એનું ફોર્મેટ આપ્યું છે, સ્ક્રીન પર તમને દેખાય છે એક્ઝામ્પલ સાથે કે તમારે કેવી રીતે લખવાનું છે. તમારે તારીખ અને વાર લખવાનો છે, સમય લખવાનો છે, તમે જે સંસ્થામાં જતા હોય એ સંસ્થાનું નામ લખવાનું છે. ઉદાહરણ સ્ક્રીન પર તમને દેખાય છે. એ પછી તમારે ફિલ્ડવર્ક દરમિયાન તમે શું એક્ટિવિટીઝ કરી એ લખવાની છે, જેમાં તમારે લખવાનું રહેશે કે આજે તમે શું એક્ટિવિટી કરી, કોની સાથે કામ કર્યું, ઇન્ડિવિજ્યુઅલી કે ગ્રુપમાં કામ કર્યું, કોમ્યુનિટી વર્કમાં. દરેકનું ફોર્મેટ સ્ક્રીન પર આપેલું છે. 5મું છે, ઓબ્જેક્ટ ઓફ ધ એક્ટિવિટી. એટલે કે તમે આ એક્ટિવિટી કરી એ કરવા પાછળનો હેતુ શું હતો, શું કામ તમે આ કામ કર્યું. તો એમાં તમે લખી શકો છો, જેમ કે અવેરનેસ, કાઉન્સેલિંગ, ડેટા કલેક્શન, ઓબ્ઝર્વેશન, જે પણ હોય એ. મેં ઉદાહરણ તરીકે 4-5 પોઈન્ટ્સ મૂક્યા છે. અને 6થું છે, રિલેશન વિથ થિયરી. આ પોઈન્ટ ઘણા સ્ટુડન્ટ મિસ કરે છે. આના પર તમે ખાસ ધ્યાન આપો. તમારા રિપોર્ટની અંદર તમે જે એક્ટિવિટી કરી હોય એ એક્ટિવિટીને તમારી થિયરી સાથે મેચ કરવાની છે, કે તમે કઈ થિયરીનો ઉપયોગ અહીં કર્યો છે. મિત્રો, મેં દરેકનું એક્ઝામ્પલ અને કેવી રીતે હોય એ સ્ક્રીન પર આપેલું છે. આની એક આખી તૈયાર પીડીએફ છે જ. લર્નિંગ અને સેલ્ફ રિફ્લેક્શન. આ ભાગ સુપરવાઇઝરને બહુ જ ગમે છે. તમારા માર્ક્સનું મોટા ભાગનું જે કવરેજ છે એ આ ભાગમાંથી હોય છે. એમાં તમારે શું લખવાનું છે? તો આજે તમે શું શીખ્યા
તમે આજે ફિલ્ડ વર્કમાં શું મિસ્ટેક કરી અને તમને શું લાગે છે હજુ બેટર શું કરી શકાય એમ છે. તમે ઈચ્છો અને વધારે સારા માર્ક્સ લાવવા માટે તમે પ્રોબ્લેમ પણ લખી શકો છો. જેમ કે મને આજે ફિલ્ડ વર્ક દરમિયાન લેંગ્વેજ બેરિયર આવી કે હું એક શહેરી વિસ્તારનો વિદ્યાર્થી છું અને ગામડામાં જે લેંગ્વેજ બોલવામાં આવે છે એ સમજવામાં મને તકલીફ પડી હતી, અથવા તો ટાઈમ મેનેજમેન્ટમાં તકલીફ પડી. તમે ગયા ત્યારે ત્યાં આગળ એ લોકો હાજર નહોતા, અથવા તો તમે મોડા પહોંચ્યા, તો જે પણ ટાઈમ મેનેજમેન્ટ હજુ મારે ઇમ્પ્રૂવ કરવા જેવું છે. અથવા તો તમે એવું લખી શકો છો કે તમે તમારી કોમ્યુનિકેશન સ્કિલને વધારે બેટર કરવા માંગો છો. તમે ડેલી રિપોર્ટ સિવાય એક વીકલી નોટ્સ અથવા એક વીકલી રિપોર્ટ પણ લખી શકો છો. તમારો ડેલી રિપોર્ટ 7 દિવસ પૂરા થાય પછી તમે એક વીકલી જર્નલ એક પેજનું લખી શકો છો. એની અંદર તમારે શું લખવાનું છે કે આખા અઠવાડિયા દરમિયાન તમે કઈ કઈ એક્ટિવિટીઝ કરી, પોઈન્ટરમાં લખવાનું છે. તમારી અંદર કઈ સ્કિલ, શું ઇમ્પ્રૂવ થયું એ લખવાનું છે. અઠવાડિયા દરમિયાન તમારા જે સુપરવાઇઝરે તમને શું ગાઈડન્સ આપી હતી, શું માર્ગદર્શન આપ્યું હતું, અથવા શું તમને ઇમ્પ્રૂવ કરવા માટેની ટિપ્સ આપી હતી એ લખવાનું છે. તમે શું બેટર કર્યું અને નેક્સ્ટ ટાઈમ શું બેટર થઈ શકે છે. આ 4-5 વસ્તુ તમારે બહુ જ એકદમ શોર્ટમાં લખવાની છે, જેથી તમને અંતે જ્યારે સત્રાંત અહેવાલ લખો, જ્યારે તમારું વર્ષ પૂરું થાય અને તમારે ફાઇનલ અહેવાલ લખવાનો આવે ત્યારે તમને બહુ જ કામમાં આવશે કે તમે દર અઠવાડિયે શું ઇમ્પ્રૂવ કર્યું. એક રિપોર્ટ તમારે અલગથી ફેંદીને જોવો નહીં પડે. સ્ટેપ 4 છે સુપરવાઇઝર સિગ્નેચર. દર અઠવાડિયે અથવા ડેલી સુપરવાઇઝરનું નામ, સુપરવાઇઝરનું સિગ્નેચર અને તારીખ આ લખવું ખૂબ જરૂરી છે. સિગ્નેચર વગરનું જનરલ ઇનકમ્પ્લીટ ગણાય છે, એટલે ભૂલ્યા વગર તમારા રિપોર્ટમાં સુપરવાઇઝરની સિગ્નેચર કરાવી લેવી. હવે શું લખવું એ તો સમજાઈ ગયું, પણ શું ના લખવું આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. રિપોર્ટમાં ક્યારે આ વસ્તુ ના લખવી, આ ભૂલો ના કરવી. એક છે કે દરરોજ સેમ કન્ટેન્ટ લખવું. આજે અમે અહીંયા ગયા, આ કર્યું. દરરોજ સેમ કન્ટેન્ટ ના હોવું જોઈએ, સેમ ફોર્મેટ ના હોવું જોઈએ કે દરરોજ એ જ વાક્ય રચના. આજે હું ઘરેથી નીકળ્યો, આજે અમે આ ગામમાં ગયા હતા, ત્યાં અમે એક કાકાને મળ્યા, કાકાએ અમને ગામની માહિતી આપી. પછી બીજો દિવસ આવે, બીજો દિવસ તમે લખો આજે અમે આ ગામમાં ગયા હતા, ત્યાં અમે એક માસીને મળ્યા, માસી અમને આ માહિતી આપી. તો આ સેમ કોન્ટેન્ટ, સેમ લેંગ્વેજ, સેમ ફોર્મેટને એવોઇડ કરો. બીજું છે કોઈનો પણ રિપોર્ટ કોપી પેસ્ટ ના કરો, એ મેં તમને પહેલાં જ કીધું. ત્રીજું છે કે તમે માત્ર એક્ટિવિટીઝ જ લખ્યા કરો કે આજે અમે ગ્રુપ વર્ક કર્યું, આજે અમે ફિલ્ડ વર્ક કર્યું, આજે અમે કેસ વર્ક કર્યું, આજે અમે બાળકો સાથે વાતો કરી, આજે અમે સ્કૂલની મુલાકાત લીધી. તો માત્ર એક્ટિવિટી ના લખો. એક્ટિવિટીની સાથે તમે શું શીખ્યા, શું ઇમ્પ્રૂવ કર્યું, ફિલ્ડ વર્કની અંદર તમે થિયરીનો ક્યાં ઉપયોગ કર્યો. દરરોજ આ બધા જ પોઈન્ટ આવવા જોઈએ એવું જરૂરી નથી, પણ આમાંથી 1-2 પોઈન્ટ દરરોજ તમારા રિપોર્ટમાં આવવા જોઈએ. અને સૌથી મહત્ત્વનું, દરરોજનો રિપોર્ટ દરરોજ લખી નાખો, તો જ તમે સાચું રિપોર્ટ રાઇટિંગ કરી શકશો. 2-3 દિવસ, અઠવાડિયા, મહિના પછી લખશો તો તમે ભૂલી જશો કે તમે એ દિવસે શું કર્યું હતું. એટલે ભૂલ્યા વગર દરરોજનો રિપોર્ટ દરરોજ લખી નાખો અને તમારા એક્સપિરિયન્સને સાચા લખો. કેટલાક મિત્રો એવું કરતા હોય છે કે પોતાને એક્સપિરિયન્સ થયો ના હોય, અનુભવ થયો ના હોય કે ભાઈ ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે તમને કહું, વિદ્યાર્થીઓ લખતા હોય છે કે આજે અમે સ્કૂલમાં ગયા હતા અને સ્કૂલમાં અમે એક દિવ્યાંગ વિદ્યાર્થીને મળ્યા અને એની સાથે વાતચીત કરી અને કેવી રીતે એના જીવન વિશે અમે બધું જાણ્યું ને એવું. પણ એકચ્યુઅલી એવું કશું થયું જ નથી હોતું. એ લોકો ખોટો કોઈનો અથવા કોઈની જોડેથી સાંભળી અથવા નેટ ઉપરથી ગમે તે રીતે લઈને એક્સપિરિયન્સ લખતા હોય છે. એ ખોટું છે. કેમ કે વાયવામાં જો તમને એના રિલેટેડ કંઈ પૂછી લીધું તો તમે ભરાઈ જશો. તમારા ચહેરા પરના હાવભાવથી ખબર પડી જશે કે તમે આ ફેક એક્સપિરિયન્સ લખ્યો છે. ફાઇનલ ટિપ્સ જો મિત્રો હું તમને આપું તો નીટ એન્ડ ક્લીન રિપોર્ટ રાખો, સિમ્પલ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરો, દરરોજનો રિપોર્ટ દરરોજ લખી નાખો, કોઈનો પણ રિપોર્ટ કોપી પેસ્ટ ના કરો. તમારા સુપરવાઇઝરે તમને જે ગાઈડન્સ આપ્યું હતું એને ઇન્ક્લુડ કરો અને એમાં શું ઇમ્પ્રૂવ થયું, શું ઇમ્પ્રૂવ કરવા જેવું છે એને ખાસ લખો. તો મિત્રો, જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એને લાઈક કરજો અને તમારા વિદ્યાર્થી જે મિત્રો છે એમની સાથે એને શેર કરજો. અને તમે ઈચ્છતા હોય કે હું તમને એક તૈયાર ફોર્મેટ આપું, જે મેં આજે સમજાવ્યું એ બધું તૈયાર લેખિત સ્વરૂપે ફોર્મેટ આપું કે કેવી રીતે એક સારો રિપોર્ટ લખી શકાય, તો મેં એક તૈયાર PDF તૈયાર કરી છે, તમે મેળવી શકો છો. કિંમત છે ₹99. તમારે જોઈતી હોય તો મને કોમેન્ટમાં રિપોર્ટ લખજો
અને અથવા તો તમે ઇન્સ્ટાગ્રામ પર મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, હું ત્યાંથી પણ તમને જવાબ આપીશ. અને હા, MSW, BSW અને સોશિયલ વર્ક રિલેટેડ તમારે કોઈ પણ અપડેટ્સ જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.